આમોદ નગરપાલિકાની શનિવારે યોજાનારી સભા કોરમ ન થયા મુલતવી રાખવાની ફરજ પડી હતી। શાસક અને વિપક્ષના સદસ્યોની પ્રમુખના વહીવટ પ્રત્યેની નારાજગી સ્પષ્ટ જોવા મળી છે। આમોદ નગરપાલિકાની આજ રોજ પાલિકા પ્રમુખ જલપા પટેલના અધ્યક્ષ સ્થાને સભાખંડમાં સામાન્ય સભા મળી હતી। આજની સામાન્ય સભામાં 24 માંથી માત્ર 3 સદસ્યો હાજર રહ્યા હતા। સભામાં 21 સભ્યો ગેરહાજર રહેતા કોરમ ન થવાથી સભા મુલતવી રાખવામાં આવી। આજે ફક્ત પ્રમુખ જલપા પટેલ, કારોબારી અધ્યક્ષ ગીતા પટેલ તેમજ અક્ષર પટેલ સહિત 3 સદસ્યો હાજર રહ્યા હતા। આમોદ પાલિકાના સદસ્યોની ચર્ચા મુજબ પ્રમુખ જલપાબેનના વહીવટથી ખુદ ભાજપના સદસ્યો નારાજ છે। વિપક્ષ પણ નારાજ હોય, વિપક્ષના પણ કોઈ સદસ્ય હાજર રહ્યા નહોતા। આ સામાન્ય સભા અત્યંત મહત્વની હોવા છતાં સત્તાધારી પક્ષના 11 સદસ્યો તેમજ અપક્ષના 10 સભ્યો કોઈ કારણોથી હાજર ન રહેતા પ્રોસિડિંગમાં કોરમ ન થવાનું જણાવી સામાન્ય સભા મુલતવી રાખી હતી। સવા 12 વાગે સામાન્ય સભા રાખવામાં આવી હતી, જેમાં કોરમ ન થવાને કારણે આજની બંને સભા મુલતવી રાખવામાં આવી છે। હવે પછીથી જ્યારે પણ સામાન્ય સભાનું આયોજન થશે ત્યારે અગાઉથી જાણ કરવામાં આવશે। કોરમ ન થવાનું મુખ્ય કારણ શું છે? વાતાવરણની અસરને કારણે પણ હોઈ શકે। લોકમુખે એમ ચર્ચાય છે કે પ્રમુખશ્રીથી આપણે જે સત્તાધારી પક્ષના સભ્યો પર નારાજ છે અને વિપક્ષના સભ્યો પર નારાજ છે। આ વાત સાચી છે? એવું કંઈ છે નહીં। દરેક સભ્યોની સંમતિથી પક્ષ તથા અપક્ષના જ્યારે પણ કામનું આયોજન કરવામાં આવે છે તો લેખિત પુરાવા સાથે દરેક સભ્યોની સંમતિથી જ કામ લેવામાં આવે છે અને એના આયોજનને મંજૂરી આપવામાં આવે છે। આ તમે જે આજની સભામાં મંજૂરીની અપેક્ષાએ જે કામ કરેલા તેનો ખર્ચ થયેલ છે તેનું શું? મંજૂરીની અપેક્ષાએ જે કામ થયેલા છે એની ગુણવત્તાની ચકાસણી કર્યા બાદ એનું ચૂકવણું પણ કરવામાં આવે છે। તો એને બહાલી મળેલ નથી તો પછી ખર્ચનું ચૂકવણું થઈ શકે ખરું? એની બહાલી આગામી સભામાં